નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારત આપણને ડરાવી નહીં શકે, ભલે તેટલી મોટી સેના હોય। પાકિસ્તાની આર્મી ચીફ જનરલ હસીમ મુનીરે કહ્યું છે કે તેમણે ભારતીય સેનાને યોગ્ય જવાબ આપવાનું દેશને આપેલું વચન પૂર્ણ કર્યું છે। કુરાનમાં કહેવામાં આવ્યું છે કે નાની સેના ઘણીવાર મોટી સેના પર ભારે પડે છે। આપણી સેના અને પાકિસ્તાનના લોકો કોઈ પણ આક્રમક સામે સ્ટીલની દિવાલની જેમ ઊભા છે। ભારત આપણને ડરાવી ન શકે, ભલે તેમની પાસે ગમે તેટલા શસ્ત્રો હોય કે ગમે તેટલી મોટી સેના હોય અને ગમે તેટલો દાવો કરે। એટલે આ રીતે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બાદ પણ આવા બધા વિવાદિત નિવેદનો કરી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય હુમલાના ડરથી આર્મી ચીફ મુનીર બંકરમાં છુપાયો હતો। મિત્રો, અગાઉના સમાચારમાં પણ તમે જોયું કે પાકિસ્તાન મોટા દાવા કરે છે ત્યારે તેમના સૈનિકો હવે છુપાઈ રહ્યા હતા। ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે 10 મેના રોજ પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર ઝડપથી હુમલા કરીને વિનાશ મચાવ્યો હતો। ભારતીય હુમલાને જોઈને પાકિસ્તાનના આર્મી ચીફ હસીમ મુનીર બંકરમાં છુપાઈ ગયા। CNN ન્યૂઝ 18ના અહેવાલ મુજબ મુનીર લગભગ 2 થી 3 કલાક સુધી બંકરમાં છુપાયેલા રહ્યા। યુદ્ધ વિરામની જાહેરાત પછી મુનીરને ઘરે લઈ જવામાં આવ્યા હતા। હવે મિત્રો, તમે જ જોઈ શકો છો કે તેમના સેનાના આર્મી ચીફ જ જો સંતાઈ જતા હોય તો દેશનું શું થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમોને હિન્દુ નામોવાળી દુકાનો ચલાવવા નહીં દઈએ। ભાજપ યુવા મોરચાના મંત્રી વિપિન પાંડે હલ્દીવાનીમાં એક દુકાનની બીજી દુકાને જઈને દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવા કહી રહ્યા છે। ઉત્તરાખંડમાં વિવિધ સ્થળે ઘણા હિન્દુ નેતાઓ આવા અભિયાન ચલાવી રહ્યા છે। જો કે આ અંગે કોઈ વહીવટી આદેશ જારી કરવામાં આવ્યો નથી। દુકાનદારો કહે છે કે આ બધું પહેલગામ હુમલા પછી શરૂ થયું હતું। હિન્દુ સંગઠનો QR કોડ સ્કેન કરીને દુકાનદારોની ઓળખ પણ કરી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમે પાકિસ્તાનને હથિયાર નથી મોકલ્યા તેવું ચીને જણાવ્યું છે। ચીને પાકિસ્તાનને શસ્ત્રો મોકલવાના અહેવાલોને ખોટા ગણાવ્યા છે। ચીનની સેનાએ સોમવારે એવા અહેવાલોનું ખંડન કર્યું હતું કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીનનું સૌથી મોટું કાર્ગો વિમાન GNY-20 પાકિસ્તાનને શસ્ત્રો મોકલી રહ્યું છે। ચીનના સંરક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ બધા દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને પાયા વિહોણા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સંકલ્પ 31 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે। છત્તીસગઢ તેલંગાણા સરહદ પર કરટ્ટે ગુટ્ટા હિલ્સની આસપાસના ગાઢ જંગલોમાં ઓપરેશન સંકલ્પ દરમિયાન 31 શંકાસ્પદ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે। હાલમાં નક્સલીઓ ક્યારે માર્યા ગયા તે સ્પષ્ટ નથી। બીજાપુરના SP જીતેન્દ્ર યાદવે કહ્યું છે કે બુધવારે બીજાપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે। 31 નક્સલીઓમાંથી 20 નક્સલીઓની ઓળખ પણ થઈ ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 20 જિલ્લામાં વરસાદની આગાહી। રાજ્યમાં 20થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ગરમીમાં પણ 3 થી 4 ડિગ્રી વધારો થવાની શક્યતા છે। ભર ઉનાળે થયેલા માવઠાને કારણે મકાઈ અને કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ સરકાર પાસેથી હવે સહાયની પણ માંગ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો, પતિને જ ખબર ન હતી કે તેની પત્ની બાંગ્લાદેશી છે। અમદાવાદમાં 500 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ અંગે તપાસ કરી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી। આ મહિલા બાંગ્લાદેશી હોવા છતાં ભારતીય હોવાના તમામ પુરાવા એકઠા કરીને પાસપોર્ટ મેળવ્યો હતો અને તેના આધારે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો। મહિલા પોતે બાંગ્લાદેશી છે તે પણ ભૂલી ગઈ હોવાનો ડોળ કરતી હતી। જોકે હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IPL 2025નું નવું શેડ્યુલ જાહેર થતાં જ ઇંગ્લેન્ડના ખેલાડીઓ મૂંઝવણમાં મુકાયા છે। IPL 2025 ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત શરૂ થતાં જ ફરી શરૂ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે। BCCIએ આ તકનો લાભ લઈને 12 મે 2025ના રોજ બાકીની મેચોનું નવું શેડ્યુલ પણ જાહેર કર્યું છે। આ નવા શેડ્યુલ ટુર્નામેન્ટ ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો છે, પરંતુ ઇંગ્લેન્ડના ખેલાડીઓ માટે આ નિર્ણયે નવી મૂંઝવણ ઊભી કરી છે। હવે તેમને ક્લબ અને દેશ વચ્ચે પસંદગી કરવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 20 દિવસમાં ભારત પર 15 લાખ સાયબર એટેક થયા છે। પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સમર્થિત હેકર્સે છેલ્લા 20 દિવસમાં ભારતની મહત્વપૂર્ણ
સરકારી વેબસાઇટ પર લગભગ 15 લાખ સાયબર હુમલા કર્યા હતા, જેમાંથી માત્ર 150 સાયબર હુમલાઓ સફળ રહ્યા હતા. હજુ પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મિડલ ઇસ્ટમાંથી ભારત પર સાયબર હુમલા ચાલુ છે. સાથે જ મુંબઈ એરપોર્ટ પરથી ડેટા ચોરી, એવિએશન હેકિંગ અને ચૂંટણી પંચની વેબસાઇટને નિશાન બનાવ્યાની વાત ખોટી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મ્યાનમારમાં શાળા પર હુમલો, 22 લોકોના થયા છે મોત. મ્યાનમારના સગા ઇંગ વિસ્તારમાં સેનાએ એક શાળાને નિશાન બનાવતા 20 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ફાઇટર જેટ બોમ્બ દ્વારા બોમ્બ વરસાદ થતાં આસપાસના ઘરોને પણ નુકસાન પહોંચ્યું. સ્થાનિકોનું માનવું છે કે શાળા લોકતંત્ર સમર્થક આંદોલનથી જોડાયેલી હતી. સત્તાવાર રીતે સેનાએ કોઈ નિવેદન આપ્યું નથી. અગાઉ પણ મ્યાનમારની સેના પર શાળા અને હોસ્પિટલ પર હુમલાના આરોપ લાગ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સુરક્ષા દળોને મળી છે મોટી સફળતા. જમ્મુ અને કાશ્મીરના શોપિયાથી ફરીથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં સુરક્ષા દળોને એન્કાઉન્ટરમાં લશ્કરના 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. શોપિયામાં સુરક્ષા દળોએ લશ્કરે તૈયબાના આતંકવાદીઓને ઘેરી લીધા હતા. શોપિયાના જંપા પથરીમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આ 3 આતંકવાદીઓને માર્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમએ સેનાના જવાનો મળ્યા હતા. ગઈકાલે સવારે પીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. અહીં તેઓ વાયુસેનાના કર્મચારીઓને મળ્યા, બહાદુર જવાનો સાથે વાતચીત પણ કરી. તેમણે જવાનોને ઓપરેશન સિંધુની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયામાં પીએમ મોદીની જવાનો સાથેની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર લાગ્યા છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પાછળના ગુનેગારો હજુ સુધી પકડાયા નથી. હવે જમ્મુ અને કાશ્મીર હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. શોપિયા સહિત ઘણા વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. 3 આતંકવાદીઓ પર 20 લાખ રૂપિયાનું ઇનામ છે. તમને જણાવી દઈએ કે આ 3 આતંકવાદીઓ પહેલગામમાં 26 લોકોની હત્યા કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ અંગે મોટી અપડેટ. આઈપીએલમાં લીગ સ્ટેજની છેલ્લી મેચ 27 મે એલએસજી અને આરસીબી વચ્ચે એકાના સ્ટેડિયમ ખાતે રમાશે. પહેલી ક્વોલિફાયર મેચ 29 મે અને એલિમિનેટર મેચ 30 મેના રોજ રમાશે. બીજી ક્વોલિફાયર મેચ 1 જૂને રમાશે અને ફાઇનલ મેચ 3 જૂને રમાશે. અહેવાલ છે કે ફાઇનલનું સ્થળ બદલાશે. ફાઇનલ મેચ કોલકાતાના બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખસેડાઈ શકે છે. જૂનની શરૂઆતમાં ભારે વરસાદની શક્યતાને કારણે આ નિર્ણય લેવાઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાની મદ્રેસા ઉપર બુલડોઝર ચાલ્યું. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલા મદ્રેસા પર બુલડોઝર ચાલ્યો. મદ્રેસામાં રહેતા મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. તેના મોબાઈલમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વોટ્સએપ ગ્રુપ મળ્યા હતા. અધિકૃત દસ્તાવેજો ન રજૂ કરાતા તંત્રએ કડક પગલાં લીધા બાદ મૌલાનાએ એટીએસને સોંપીને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંધી વંટોળ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે મોટી આગાહી આવી ગઈ છે, જે મુજબ રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે. 13મી મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા હતી, ત્યારે 15થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઈ હતી. 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની છે અને અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.